કાલાવડ રોડ ઉપર આવેલી મેટોડા જીઆઈડીસીમાં મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો। ટ્રકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષા ચાલક સહિત કુલ 4 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। રિક્ષામાં સવાર 2 સગા ભાઈઓ, એક શ્રમિક મુસાફર અને રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। અકસ્માતમાં જીવ ગુમાવનારા ચોથા શ્રમિકની ઓળખ મેળવવા માટે પોલીસે પ્રયાસ કરી રહી છે। પોલીસે ગણતરીની કલાકોમાં જ ફરાર ટ્રક ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે એફએસએલ અને આરટીઓની મદદથી અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે અને 4 મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે। आज रात्रि में करीब 9:30 वाग्या मेटोडा पुलिस स्टेशन ज्युरिडिक्शन में मेटोडा जीआईडीसी गेट नंबर 3 थी अंदर करीब आशरे 500 થી 700 मीटर वच्चे एक ट्रक और ऑटो रिक्शा वच्चे अकस्मात थयो। ट्रक खाली हतो अने मेटोडा जीआईडीसी अंदर जातो हतो अने ऑटो रिक्शा त्याथी बहार निकलतो हतो। तो आ ऑटो रिक्शा में बैठेला विजय शिवाभाई कागड़िया, विशाल शिवाभाई कागड़िया अने ऑटो ड्राइवर सुनील अलसीभाई वारणिया અને ચોથા એક માણસ હતા જેનું આઈડેન્ટિફિકેશન હાલ બાકી છે। આ ચારો ચારની ઘટના સ્થળ પર 3ની ઘટના સ્થળ ઉપર ડેથ થઈ ગઈ અને એક માણસ અને અહીંયાથી સિવિલ હોસ્પિટલ રાજકોટમાં અહીંયાથી સારવાર માટે લઈને જતા હતા, ત્યાં સારવાર દરમિયાન એની પણ ડેથ